સાબરકાંઠા જિલ્લામાં મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરવી છે ખનન વિભાગની. રેડ કરવા પહોંચેલા ખાણ ખનીજ વિભાગના સાહેબોને ખનન માફિયાઓએ દોડાવ્યા છે. સાબરમતી નદીના પટમાં ખનન માફિયાઓને પકડવા માટે ખાણ ખનીજ વિભાગની રેસ આપ જોઈ રહ્યા છો કે જે આગળ ખનીજ માફિયાઓ છે પાછળ સાહેબની ગાડી દોડી રહી છે. ઈડરના ચોડપ હળોલ સાબરમતી પટમાં રેતીની ચોરી થઈ રહી છે. દિવસ રાત રેતી ચોરીમાં ખનન માફિયા સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. રેતી ભરેલા ડમ્પરને પકડવા જતા ડમ્પર ચાલકે સરકારી ગાડી સાથે રેસ લગાવી છે. આપ જોઈ રહ્યા છો કે સરકારી ગાડી સાથે રેસ લગાવી આગળ ભાગી રહ્યા છે. સમગ્ર વિસ્તાર ડમ્પર ચાલકે બાનમાં લીધો છે. કાર્યવાહી કરવા માટે પહોંચેલી ટીમને ખનન માફિયાએ ડમ્પર પાછળ દોડાવી હતી. દિવસ રાત નદીમાં ગેરકાયદેસરની ચોરી થઈ રહી છે ત્યારે ભૂસ્તર વિભાગ નથી કર્યું માનીતા ખનન માફિયાઓ સામે કાર્યવાહી. ડમ્પરને પકડવા પાછળ લાગેલી ટીમને નથી મળી સફળતા. ભૂસ્તર શાસકો દ્વારા પોલીસ મથકને નોંધાવાઈ છે ફરિયાદ. બેફામ દોડતા ખનન માફિયાઓના વાહનો માલિક ચાલકો સહિત રાહતદારીઓ માટે જોખમી રૂપ બન્યા છે. સ્થાનિક મામલતદાર પોલીસ સહિતના વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. પાસ પરમિટ વિના પસાર થતા ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી ક્યારે થશે? સાહેબોને નદીના પટ અને ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર દોડતા દ્રશ્યો ભયભીત કરનારા છે. આપ જોઈ રહ્યા છો કે આગળ ગાડી છે અને પાછળ સાહેબ દોડી રહ્યા છે. વાહ સાહેબ વાહ! રેડ કરવા પહોંચેલા ખાણ ખનીજ વિભાગના સાહેબોને